તો વૃશ્ચિક રાશિવાળાઓ, દુશ્મન પણ હવે તમારા કદમોમાં હશે. જે લોકોએ તમને નકામા સમજ્યા હતા, હવે એ જ લોકો તમારા તળિયા ચાટવાના છે. ઘરે ઘરે તમારા નામની ચર્ચા થશે. કારણ કે મિત્રો, સિતારાઓએ બહુ મોટો ઉલટફેર કરી દીધો છે. હવે તમારા 5 મોટા સપના પૂરા થવાના છે. જે લોકોએ તમારી સામે આંખો કાઢી હતી મિત્રો, હવે એ જ લોકો તમારી આગળ પાછળ ભમવાના છે. આખરે શું થવાનું છે, બધી જાણકારી આ વિડીયોમાં આપવાનો છું. કારણ કે બ્રહ્માંડમાં મોટા મોટા ગ્રહો હવે તમારી પક્ષમાં આવી ગયા છે. સૌથી પહેલાં રાહુનું નક્ષત્ર પરિવર્તન ધનિષ્ઠ નક્ષત્રમાં, અને પછી સૂર્યનું પોતાની જ રાશિમાં ઉચ્ચનું થવું અને ગુરુનો ઉદય થવો તમારા ભાગ્યના દરવાજા ખોલી રહ્યો છે. હું જાણું છું વૃશ્ચિક રાશિ છેલ્લા કેટલાક સમયથી જે કરવા માંગતા હતા તે કરી નહોતા શકતા. દરેક વખતે કામ 90% પર જઈને અટકી જતું હતું. વિચાર્યું કંઈક અને કર્યું કંઈક. દરેક વખતે બાંધછોડ કરવી પડતી. જે મન ઈચ્છતું હતું તે તો તમને મળ્યું જ નથી. દર વખતે મિત્રો, લોકોની આગળ પાછળ તમારે ઝૂકવું પડી ગયું. પણ વૃશ્ચિક રાશિ, હવે સમય રોવા ધોવાનો નથી. હવે સમય છે રાજ કરવાનો. હવે સમય છે સોનાના સિંહાસન પર બેસવાનો. કારણ કે મિત્રો, આવો સમય વારંવાર નથી આવતો. આજે આ વિડીયોમાં તમને એવી જાણકારી આપવાનો છું જે તમારી આંખો ખોલી દેશે. તમને હું પૂરી રીતે અરીસો બતાવી રહ્યો છું. મિત્રો, જો વિડીયોને અંત સુધી જોઈ લીધો તો તમારા મનમાં જે બહુ બધા દ્વંદ્વો ચાલી રહ્યા છે, ચિંતાઓ ચાલી રહી છે, તેનાથી તમને મુક્તિ મળી જશે. કારણ કે વૃશ્ચિક રાશિ, બહુ વધારે ઓવર થિંકિંગ અત્યારે તમારા મગજમાં ચાલી રહ્યું છે. નાની નાની વાતોથી બહુ વધારે ચિંતાઓ કરી રહ્યા છો, તણાવ લઈ રહ્યા છો. ભલે દેવાની સમસ્યા હોય, ભલે ધન દોલતની સમસ્યા હોય મિત્રો, ભલે લવ લાઈફની હોય કે લગ્ન જીવનની. હવે મિત્રો, આ જે ગોચર થઈ રહ્યું છે તે બહુ મોટું શુભ પરિણામ તમારા માટે લઈને આવી રહ્યું છે. પણ વૃશ્ચિક રાશિ, પાછળનો થોડો સમય જે રહ્યો તમારા માટે, એમ સમજી લો કે તમારો દરેક નિર્ણય ખોટો પડ્યો. કરવા તો ઘણું બધું માંગતા હતા, પણ એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ બાંધીને ખીલે લટકાવી દીધા હોય. આગળ વધી જ નહોતા શકતા. લાખ તમારી અંદર બહુ બધું ટેલેન્ટ છે. હું જાણું છું વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે. બહુ ટેલેન્ટેડ હોવ છો તમે. તમારી અંદર બહુ બધી પ્રતિભા છે મિત્રો. તમે બહુ મોટા મોટા કીર્તિમાન હાંસલ કરી શકો છો. કારણ કે વૃશ્ચિક રાશિ કોઈ સાધારણ રાશિ નથી. પણ પાછલા કેટલાક સમયમાં મિત્રો, તમારા જે સૌથી વહાલા લોકો હતા, તમારા જે સૌથી ખાસ હતા, તેમણે જ મિત્રો તમને નીચા પાડ્યા છે. તેમણે જ મિત્રો તમને વિચારવા પર મજબૂર કરી દીધા. પણ હવે શું થવાનું છે? હવે તમારા બધા દુશ્મન તમારા કદમોમાં હશે. આવું શા માટે કહી રહ્યો છું? બધી જાણકારી હું તમને આપીશ. બસ તમારે શરૂઆતથી લઈને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેવું પડશે. પણ વૃશ્ચિક રાશિ, જો મેં જે વાતો કહી તે સાચી હોય તો કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખીને મને જણાવો કે હા, હું જે કહી રહ્યો છું તે સાચું કહી રહ્યો છું. તમારી જિંદગીની કેટલીક ભૂલો પણ હું તમને જણાવીશ. તમે એવું શું કરો જેનાથી તમારી જિંદગીમાં તમને એ બધું મળે જેના તમે હકદાર છો. હું મોટી વાતો નથી કરતો. હું બસ એટલું જ કહીશ કે જેના તમે હકદાર છો એ વસ્તુ હું તમને અપાવીશ. એના માટે કેટલીક વસ્તુઓનો તમારે ત્યાગ પણ કરવો પડશે. કેટલાક નિયમો પણ અપનાવવા પડશે. અને કેટલીક ખોટી આદતો છોડવી પડશે. તો જેના તમે હકદાર છો તમને મળી જશે. મોટી મોટી વાતો નથી, પણ વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે. સૌથી પહેલી વાત, વૃશ્ચિક રાશિ બળતરા કરવાવાળાઓથી, દુશ્મનોથી બહુ પરેશાન છે. આમ તો તમે મિત્રો કોઈનું ક્યારેય ખરાબ કરી જ નથી શકતા. મને ખબર છે વૃશ્ચિક રાશિ. કારણ કે વૃશ્ચિક રાશિ પણ મારી પોતાની પણ રાશિ છે. અને વૃશ્ચિક રાશિ એમ સમજી લો કે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતી. હંમેશા બધાને સાથે લઈને ચાલે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ભીડ તમને બિલકુલ પસંદ નથી આવી રહી. પહેલાં શું થતું હતું? પહેલાં તમે લોકોને બોલાવતા હતા, લોકોની વચ્ચે રહેવું પસંદ કરતા હતા, સગા સંબંધીઓની વચ્ચે રહેવું પસંદ કરતા હતા. પણ અત્યારની જે પરિસ્થિતિ વૃશ્ચિક રાશિની છે, એકાંત બહુ સારું લાગી રહ્યું છે તમને. ભીડથી દૂર જવું પસંદ છે તમને. પહેલાં ઘરે જો 4 સગા સંબંધી આવી જતા હતા તો બહુ મજા આવતી હતી. તમને બહુ સારું લાગતું હતું કે અરે, મારા પોતાના આવ્યા છે, મારા સગાવાલા આવ્યા છે. પણ હવે જો ઘરમાં એક મહેમાન પણ આવી જાય
તો વિચારો છો કે યાર આ ક્યારે બહાર જશે, ક્યારે ઘરથી જશે. હવે તમને મિત્રો આ જે ભીડ છે એ કરડવા દોડે છે. આવું જ વૃશ્ચિક રાશિ સાથે જો થઈ રહ્યું છે તો કોમેન્ટમાં મને જણાવો કે હા બિલકુલ સાચું કહી રહ્યા છો, થઈ રહ્યું છે આવું જ. કેમ આવું થઈ રહ્યું છે? કારણ કે રાહુ ચોથા ભાવમાં બેઠા છે, પણ કેતુ ક્યાં બેઠા છે? કેતુ બેઠા છે 10મા ભાવમાં. 10મ ભાવ તમને કહી રહ્યો છે કે લોકોથી દૂર થઈ જાઓ. એકાંત તમને પસંદ આવી રહ્યું છે, એકલતા પસંદ આવી રહી છે. પહેલાં તમે મિત્રો પોતાની જે વાતો હતી તે બહુ શેર કરતા હતા, લોકોને જણાવી દેતા હતા. પોતાના જીવનના બધા જ કાચા ચીઠા મિત્રો તમે લોકોને બતાવી દેતા હતા. પણ હવે કોઈને નથી કહેતા. તમે ખાલી પોતાની જાત સાથે જ વાત કરો છો, પોતાની જાત સાથે જ વાતો કરો છો. જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ડ્રાઇવિંગ કરતાં કરતાં પોતાની જાત સાથે વાતો કરશો. ક્યારેક ક્યારેક રાતમાં પોતાની સાથે વાતો કરતા રહો છો. ચિંતાઓ, તણાવ આ બધું ચાલતું રહે છે. આવું થઈ રહ્યું છે વૃશ્ચિક રાશિ. પણ મોટો બદલાવ શું છે એના પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. જુઓ, બહુ મહત્ત્વપૂર્ણ વિડીયો છે, વારંવાર નહીં કહું. સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દો. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખવું. શનિદેવ તમારા મિત્રો કર્મફળદાતા છે. તમને આપવાવાળા પણ શનિ છે અને તમારી પાસેથી લેવાવાળા પણ શનિ છે. તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો. આવો હવે તમારું પૂરું ધ્યાન અહીં હોવું જોઈએ. આખરે કેમ હું આટલું વધારે ચડાવીને શરૂઆતમાં કહી રહ્યો હતો એની પાછળના જે ગોચર છે એ પણ હું તમને જણાવીશ. સૌથી પહેલાં હું વાત કરીશ ગુરુના ઉદય થવાની. ગુરુ અત્યારે અસ્ત ચાલી રહ્યા છે સૂર્યની સાથે તમારા ભાગ્યના ભાવમાં. તો ગુરુનો સાથ એટલો મળી નહોતો રહ્યો જેટલો તમને મળવો જોઈતો હતો. મિત્રો ક્યારેક ક્યારેક તમને એવું અનુભવાય છે કે હું ક્યાં છું, હું અહીં તો આખરે કેમ છું. તમને બહુ જ અંદરની અંદર એવા સવાલ આવે છે કે યાર હું જ્યાં છું અત્યારે શું એ સાચું છે કે નહીં મારા માટે? શું હું જે વ્યક્તિની સાથે સંબંધમાં છું અત્યારે શું એ મારા માટે સાચું છે કે નહીં? મારા ભવિષ્ય માટે શું હું જે નોકરી કરી રહ્યો છું, જે હું વેપાર કરી રહ્યો છું તે મારા માટે સાચું છે કે નહીં? બહુ સવાલ આવી રહ્યા છે તમારા મનમાં. અને આ ચિંતા કેમ થઈ રહી છે? કારણ કે મિત્રો રાહુ ચોથા ભાવમાં છે અને શનિ 5મા ભાવમાં, જે તમને વિચારવા પર મજબૂર કરી રહ્યા છે. જે તમારી પાસે છે તે પૂરતું નથી. તમને લાગી રહ્યું છે એટલે કે જે સંબંધો છે મારા માટે સાચા નથી. એક ટોક્સિકપણું એટલે કે એમ કહી લો કે સગા સંબંધીઓ પહેલાં તમારા માટે શાંતિનું કામ કરતા હતા. પહેલાં સગા સંબંધીઓ શું હતા? તમારા માટે મૂંઝવણોમાંથી તમને બહાર કાઢવાનું કામ કરતા હતા. કોઈ મુશ્કેલીમાં તમે ફસાઈ જતા તો તેમાં તમને એક રસ્તો બતાવતા. ભલે મિત્ર હોય કે સગો હોય, પોતાના જ કેમ ના હોય, પણ હવે આ વસ્તુઓ પૂરી ઉલટી થઈ ગઈ છે. જો તમે ક્યાંક ફસાઈ જાઓ છો, જો તમે કોઈ મજબૂરીમાં કોઈ જગ્યાએ ફસાઈ જાઓ છો, કોઈ પરેશાનીમાં હો છો, તો વૃશ્ચિક રાશિ હવે તમે જાતે જ તેમાંથી બહાર આવી શકો છો. તમારી પોતાની અંદર એટલો જુસ્સો છે તો કોઈનો સાથ નથી માંગતા. અને જો તમારી આસપાસ કેટલાક લોકો છે તો તે વસ્તુઓને વધુ બગાડી દે છે. તે વસ્તુ તમારા પોતાના જે સંબંધમાં જે જગ્યા પર તમે છો તે વસ્તુ તે પરેશાનીને બહુ વધારે મોટી કરી દે છે, તે દુઃખને વધુ વધારી દે છે. તો કુલ મળીને અત્યારે તમારી સાથે આ ચાલી રહ્યું છે. જો આવું થઈ રહ્યું છે તો કોમેન્ટમાં જણાવજો. આ ઉપરાંત વૃશ્ચિક રાશિ સૌથી મોટી વાત હું જણાવી રહ્યો છું, શનિ વક્રી થયા છે 5મા ભાવમાં. કેટલાક સંબંધીઓએ તમને તર છોડ્યા હતા. પહેલાં કેટલાક એવા સંબંધો હતા જે તમને છોડીને જતા રહ્યા હતા. તમને નકામા સમજવામાં આવ્યા હતા, તમને અયોગ્ય સમજવામાં આવ્યા હતા. ભલે તમારા પોતાના જ કેમ ના હોય મિત્રો. પણ હવે શનિ વક્રી થયા છે. જેમણે તમને છોડ્યા, જેમણે તમને તર છોડ્યા, હવે તે પાછા આવશે, તમારા પગમાં પડશે. પણ તમારે એવું કહેવાનું છે કે બિલકુલ પણ નહીં, બિલકુલ પણ નહીં. જેણે છોડી દીધા ઠીક છે, હવે તમે મિત્રો તેની આંખોમાં આંખો નાખીને કહીશું કે ચાલ્યો જા અહીંથી? બિલકુલ. કારણ કે હવે તેને પાછા જીવનમાં નથી આવવા દેવાના. જો આવવા દીધા તો મિત્રો તમારા શનિ તમારાથી નારાજ થઈ જશે. કારણ કે શનિ ભલે વક્રી થયા છે, જૂની વસ્તુઓ પાછી ફરીને આવશે, પણ જો આવવા દીધા તો તમારી વેલ્યુ પણ ઓછી થઈ જશે.
તો હવે એવું નથી કરવાનું. જો ચાલ્યું ગયું તેને જવા દો, તેને પાછા ફરીને નથી આવવાનું. આ સિવાય ધ્યાન રાખો, શનિ વક્રી થયા. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા 7મા ભાવ પર પડી છે. 7મો ભાવ મિત્રો લગ્ન સાથે જોડાયેલો છે. વૈવાહિક જીવનમાં જો કોઈ જૂની મૂંઝવણો ચાલી રહી હતી તો હવે ઉકેલાઈ જશે. જૂના વિવાદ હતા તો તે હવે મિત્રો ઉકેલાઈ જશે. વાતચીત થઈ શકે છે. બહુ જ સારો સમય છે. હવે મિત્રો હું દુશ્મનોની વાત કેમ કરી રહ્યો હતો કે લોકો તમારી માફી માંગવાના છે. જી હા મિત્રો, બિલકુલ માફી માંગવાના છે. જેમણે તમને મિત્રો તડપાવ્યા, જેમણે તમારો ઉપયોગ કર્યો, હવે એ લોકો બહુ મોટા ખાડામાં પડવાના છે. અને આ જે બદલો લેશે તે કોણ છે? તે તમે બદલો નહીં લો, તે છે શનિદેવ. શનિદેવ જાતે જ બદલો લેશે. કારણ કે મિત્રો વૃશ્ચિક રાશિ શનિદેવ 5મા ભાવમાં બેઠા છે. ક્યાં બેઠા છે? 5મા ભાવમાં છે. લવ લાઈફનો ભાવ છે. જો કોઈએ તમારી ભાવનાઓ સાથે રમત રમી હતી તો શનિ તેનો બદલો લેશે. શનિ તે વ્યક્તિથી હવે તમને એમ સમજી લો કે બદલો અપાવવામાં મદદ કરશે. હવે શનિ પોતે તેને દંડ અપાવવાના છે. કારણ કે શનિ બેઠા છે 5મા ભાવમાં, અને જ્યાં શનિ બેઠા હોય છે ત્યાં કોઈ રમત રમી લે તો પછી શનિ તેનો હિસાબ જ કરવાના છે. તો આ નક્કી છે મિત્રો. આ ઉપરાંત ધ્યાન રાખો કે મંગળ તમારા રાશિ સ્વામી છે મિત્રો. 8મા ભાવમાં છે, પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન થયું છે ધનિષ્ઠા નક્ષત્રમાં. ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું જ નક્ષત્ર છે. તો રાહુનું જ્યારે મંગળ સાથે મિલન થયું છે તો રાહુની એનર્જી બહુ વધારે વધી ગઈ છે. રાહુનો મિત્રો જ્યારે મંગળની એનર્જી મળી છે તો જે તમારો શત્રુઓનો ભાવ હતો તો હવે તે તમારા શત્રુ છે તેમનો વિનાશ નક્કી છે. તમે મિત્રો બહુ આગળ નીકળી જવાના છો. જો કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો છે તો તે તમારા પક્ષમાં આવવાનો છે. જો મિત્રો કરિયરમાં જ્યાં જોબ કરો છો, જ્યાં બિઝનેસ છે તમારો, ત્યાં કોઈ વચ્ચે ટાંગ અડાવી રહ્યું હતું તો તે પણ હવે તમારા રસ્તામાંથી હટવાનું છે. કારણ કે હવે તમારો જે 6ઠ્ઠો ભાવ છે ત્યાં રાહુ અને મંગળ બંનેનો પ્રભાવ પડશે. જેનાથી મિત્રો રાહુ જો પહેલાં જ એક બહુ જ તાકાતવર ગ્રહ છે. ભ્રમ ફેલાવે છે, માયાજાળ કરે છે, પણ બહુ પાવરફુલ તમને મિત્રો પોઝિટિવ રિઝલ્ટ પણ આપશે. અને મંગળનો સાથ મળી જશે. તો મંગળ મિત્રો તમે જાણો જ છો કે એક ઉગ્ર ગ્રહ છે. આત્મવિશ્વાસ લાવવાવાળા છે. મંગળ એક એવી એનર્જી લાવવાવાળા છે તો જેનાથી તમારા શત્રુનો નાશ થવો નક્કી છે. તમને જેમણે છોડ્યા હવે તે રોવાના છે. આ ઉપરાંત દેવાનો પણ આ જ ભાવ હોય છે. તો દેવામાંથી બહાર નીકળવાનો બહુ સારો સમય છે તમારી પાસે. તો આનો ફાયદો ઉઠાવી લેજો. અને જો કોઈ ગંભીર બીમારી ચાલી રહી હતી તો તેનાથી મુક્તિ મળશે તમને. પણ ધ્યાન રહે, મંગળ તમારા 8મા ભાવમાં છે. ક્યારેક તમારો ગુસ્સો વધી જશે. ગુસ્સામાં તમે વાહન ચલાવશો, ઈજા થઈ શકે છે, દુર્ઘટના થઈ શકે છે. અચાનકથી મિત્રો શરદી, ખાંસી, તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ શકે છે. આવી સમસ્યાઓ થઈ શકે છે. તો સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન આપજો. સૂર્યની પણ હું વાત કરું છું. સૂર્ય ઉચ્ચના થઈ રહ્યા છે. તમારા મિત્રો ધ્યાન રાખો, કમાણીના ભાવમાં ચાલ્યા જશે. માફ કરજો, તમારા કરિયરના ભાવમાં ચાલ્યા જશે સૂર્ય. અને અહીં તેમની પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિ આવે છે. તમારા કરિયરના ભાવમાં, કરિયરનો ભાવ કર્મનો છે. તો કુલ મળીને જ્યારે સૂર્ય કર્મના ભાવમાં, કરિયરના ભાવમાં જશે તો કરિયરમાં મિત્રો હવે તમારું પાછું વળીને જોવું નહીં પડે. હવે તમારું કરિયર સેટલ થવાના આરે છે. તો આ તમારી જવાબદારી છે કે તમારે મિત્રો ભણવા લખવાનું સારી રીતે કરવાનું છે. તમારે તમારી તૈયારી સારી રીતે કરવાની છે. જો નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનો છે તો તૈયારી પાકી કરો. કારણ કે પેલી બાજુ શનિ વક્રી અવસ્થામાં છે. ત્યાં તમને સારા પરિણામ મળશે, પણ મહેનત કરવી પડશે. તો તમારે મિત્રો જો પોતાના કરિયરને સારું બનાવવું છે તો સૂર્ય બળ આપી રહ્યા છે. સૂર્ય તમને કંઈક મોટું આપવાના છે. તો હવે મિત્રો તમારે બિલકુલ તમારી ઊંઘ ઉડાડી દેવાની છે. કંઈક ને કંઈક કરવાના મૂડમાં રહેવાનું છે તમારે. બસ આટલું ધ્યાન રાખજો. સૂર્ય અહીં પહોંચીને કંઈક મોટું સ્થાયી આપવાના છે તમને. તો આ વાત તમારા માટે બહુ સારી છે. આ સિવાય ધ્યાન આપજો કે શુક્ર તમારા મિત્રો કમાણીના ભાવમાં નીચેના થઈ ગયા છે. જ્યાંથી લાભ મળે છે તો શેર માર્કેટથી થોડા બચીને રહેજો. સટ્ટાબટ્ટામાં ના પડતા તમે. અને શુક્ર નીચના થયા છે તો જીવનસાથીની સાથે થોડી વાતચીત કરતી વખતે ધ્યાન રાખજો.
ગેરસમજણો વધી શકે છે. અને આ ઉપરાંત મિત્રો જે ગુરુ છે તેમની દ્રષ્ટિ તમારા લગ્ન પર પણ પડી રહી છે, તો આ બહુ સારું છે. ગુરુ તો જુઓ આમ પણ અમૃત છે. ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં તો વિચારવાની ચિંતા જ નથી. પણ ગુરુ ઉચ્ચના પણ છે, ઉદય થઈ ચૂક્યા છે, તો ત્યાં તો તેમના સારા રિઝલ્ટ મળવાના જ છે. પણ ગુરુની જ્યાં દ્રષ્ટિઓ પડશે, ગુરુની જ્યાં નજર પડશે, ત્યાં પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જ. અને તમારી રાશિ પર તમારા લગ્ન પણ દ્રષ્ટિ છે. એનો અર્થ એ છે કે મિત્રો હવે તમારી અંદર એક આત્મવિશ્વાસ તો આવશે જ, કારણ કે રાહુનું નક્ષત્ર પરિવર્તન થયું છે. તમારી અંદર એક જુસ્સો આવશે, ત્યાં જ ગુરુનો સાથ મળશે. તમારા જ્ઞાનના દમ પર તમે પોતાની જાતને નિખારવાના છો. તમારું વ્યક્તિત્વ વધવાનું છે. તમારા નિર્ણયો સારા થવાના છે. તમારી માઇન્ડ પાવર સારી થવાની છે. ઓવર થિંકિંગ બસ થોડી ઓછી કરજો, બાકી બધું જ સારું થઈ જશે. સમજી વિચારીને તમારે નિર્ણય લેવાનો છે, તો તમને મિત્રો કોઈ રોકોવાળું પેદા નહીં થાય. ગુરુની મિત્રો ધ્યાન રાખો કે 9મી દ્રષ્ટિ પડી રહી છે શનિ પાસે, એટલે કે 5મા ભાવમાં. તો અહીંયા લવ લાઈફ માટે પણ સારો સમય છે. લવ લાઈફ મિત્રો હવે તમારી સારી થવાની છે. તમારો પ્રેમી તમારો સાથ આપશે. સંતાનો પણ આ જ ભાવ હોય છે, તો સંતાન માટે પણ હવે સારા રિઝલ્ટ મળવાના છે. મિત્રો જો સંતાન ક્યાંક સેટલ થવા માંગે છે તો થઈ શકે છે. સંતાનનો સાથ તમને મળી શકે છે. સંતાન પક્ષથી તમને લાભ મળી શકે છે. તો આ વાત બહુ સારી છે. જો ઉપાયની હું વાત કરું તો ઉપાય માત્ર એક જ રહેશે, અને ઉપાય છે મિત્રો તમારી રાશિ સ્વામી મંગળનો. હનુમાનજીની શરણ પકડી લો, હનુમાનજીની શરણ પકડી લો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. અને મંગળવારના દિવસે થોડું દાન પુણ્ય ચોક્કસ કરજો, તમારા માટે બહુ સારું રહેશે. બાકી રાહુના ધનિષ્ઠા નક્ષત્રમાં કાળા કૂતરાઓને ખવડાવો, એટલે કે કાળા કૂતરાઓને અથવા ભૂરા મળી જાય, કેવા પણ મળી જાય, કોઈ વાંધો નથી. કૂતરાઓને દૂધ પીવડાવો, બિસ્કિટ ખવડાવો, રોટલી ખવડાવો, પોતાના હાથે બનેલી. આ કામ જરૂર કરો. જુઓ, કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા સારી વાત છે, દૂધ પીવડાવવું સારી વાત છે, પણ જો તમે પોતાના હાથે રોટલી બનાવો છો, જો તમારી ધર્મપત્ની છે તે બનાવી દે છે, તમે બનાવી દો છો, તો તેમાં તમારો પરિશ્રમ હશે. શું હશે? પરિશ્રમ, કે તમે તમારી મહેનતથી રોટલી બનાવી છે. અને એ રોટલીને જ્યારે તમે પોતાના હાથેથી કોઈ કૂતરાને આપો છો, તો તેનાથી રાહુનો શુભ પ્રભાવ આવે છે. સુખ સુવિધાઓ વધશે, ઘરનું કામ પૂરું થશે, બનવાનું, ઘર બનવાનું છે, કાર આવવાની છે, સુખ સુવિધાઓમાં વધારો થવાનો છે. આવું થઈ જશે. તો રાહુને પક્ષમાં કરી લો. અને જો કોઈ સવાલ છે તો કોમેન્ટમાં જણાવો. મેં જો વાતો જણાવી છે તે તમારા જીવનની સાથે જોડાયેલી છે તો જરૂર મને જણાવજો કોમેન્ટમાં. બાકી અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.